એક સરસ મજાની વાત. એક દિવસ એક પોપટ એક ડાળી પર બેઠો હતો અને ત્યાંથી યમરાજને આવતા જોયા. યમરાજ પોપટને જોઈને ખૂબ હસવા લાગ્યા. ત્યારે પોપટના મનમાં શંકા ગઈ કે યમરાજ શા માટે હસ્યા હશે? શું મારું મૃત્યુ નજીક તો નહીં હોય ને? શું મને થોડા દિવસમાં યમરાજ એમ કહેવાય કે યમલોક તો નહીં લઈ જાય ને? ખૂબ ચિંતામાં આવી ગયો પોપટ. અને પોપટ મનોમન એમ થઈ ગયું કે હવે હું શું કરું? એમાં થોડી વારમાં ગરુડ રાજા આમથી આવ્યા. ત્યારે ગરુડ રાજાને પોપટે પૂછ્યું કે ગરુડ રાજા, હમણાં યમરાજ અહીંથી નીકળ્યા હતા ને તો મને જોઈને હસવા લાગ્યા, તો મને લાગે છે કે મારું મૃત્યુ નજીક હશે. તો કંઈક મને ઉપાય બતાવો ને, હું ખૂબ ચિંતામાં છું, મારે શું કરવું? ત્યારે ગરુડ રાજાએ કહ્યું કે તું ચિંતા ના કર, હું તને એક દૂરની ગુફામાં મૂકી આવું, તું મારી સાથે ચાલ. ત્યારે ગરુડ રાજા એમ કહેવાય કે પોપટને લઈ ગયા અને એક દૂરની ગુફા હતી, ત્યાં ગુફામાં લઈ ગયા અને ત્યાં એને મૂક્યો. પછી ગરુડ રાજા યમલોક ગયા અને યમરાજને પૂછ્યું કે યમરાજ, હમણાં તમે થોડી વાર પહેલા પોપટને જોઈ અને ખૂબ હસતા હતા, શા માટે હસતા હતા? શું એનું મૃત્યુ નજીક તો નથી ને? અને જો એનું મૃત્યુ નજીક હોય તો એનું આયુષ્ય થોડું વધારી આપો, કારણ કે પોપટ ખૂબ ચિંતામાં છે અને ખૂબ એમ કહેવાય કે એ વલોપાત કરે છે કે મારું મૃત્યુ કદાચ નજીક હશે, એટલા માટે હસતા હશે. ત્યારે યમરાજે ગરુડ રાજાને કહ્યું કે એનું મૃત્યુ તો ઠીક છે, પરંતુ એનું મૃત્યુ એક દૂરની ગુફામાં લખ્યું છે કે દૂરની ગુફા છે અને ત્યાં એનું મૃત્યુ છે, મારે ત્યાંથી લેવાનું છે. તો હું હસતો તો એટલા માટે કે અહીંયા છે અને 10 મિનિટ પછી એનું મૃત્યુ છે, તો મારે શું કરવાનું? કેવી રીતે એનો કેવી રીતે શક્ય બનશે? ત્યારે ગરુડ રાજા ચિંતામાં આવી ગયો કે અરે રે, મેં તો એને અહીંયા સારી જગ્યાએ ડાળ ઉપર બેઠો હતો અને મેં એને છેક દૂરની ગુફામાં મૂકી આવ્યો. ગરુડ રાજાને ખૂબ ચિંતા થઈ ને એ પણ મનોમન ખૂબ વલોપાત કરવા લાગી કે મારા ત્યાં શું થઈ ગયું. થોડી વાર પછી યમરાજ આવ્યા પોપટને લઈ અને જોયું પોપટ પોતાના પ્રાણ ત્યજી દીધા હતા અને નક્કી તારીખ હતી, નક્કી સમય હતો, એ સમયે પોપટને પ્રાણ યમરાજ લેવા ગયા. દોસ્તો, આ આખી વાત પરથી આપણને એક વાત ચોક્કસ શીખવા મળે છે કે ભગવાન, કુદરતે, ઈશ્વરે, અલ્લાહે જે કંઈ, જે સમય, જે તારીખે નક્કી કરેલા વખત પર જે ધાર્યું છે એ કરવાનું જ છે. આપણા હાથમાં ક્યારેય કશું છે નહીં. તો આપણે આપણું જીવન જલસાથી જીવીએ, મોજથી જીવીએ, મોતનો ડર રાખ્યા વગર વર્તમાન જિંદગી જે આપણે જીવી રહ્યા છે એને પ્રેમથી જીવીએ, કારણ કે ભવિષ્યની તો કોઈને ખબર નથી. તો આપણને શું ખબર પડશે? ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાનમાં સારી રીતે જીવીએ, એવો અમારો વિડીયોનો સંદેશ હતો. દોસ્તો, વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હોવાની મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતાજી.